તો આજે રેસીપી છે એકાદશી સ્પેશિયલ માંડવી બટેટાની ખીચડી. ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં બટેટાને આપણે ધોઈ લેવાના છે, ત્યારબાદ કટકા કરીને તેને તમારે કુકરની અંદર 3 થી 4 વિસલ થવા દેવાની છે. થોડુંક એવું મીઠું પણ એડ કરવાનું છે. આપણે માંડવીનો ભૂકો કરી લીધો છે, ત્યારબાદ બટેટાને તમારે નાના નાના ટુકડા કરી લેવાના છે. ત્યારબાદ હવે આપણે તેલ મૂકી દેવાનું છે અને તેની અંદર થોડુંક એવું આપણે જીરું એડ કરવાનું છે. આની અંદર રાઈ એડ કરવાનું નથી, કારણ કે આપણે ફરાળમાં કરીએ છીએ. ત્યારબાદ તેની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ, ત્યારબાદ થોડુંક એવા બટેટાના ટુકડા અને ત્યારબાદ આપણે થોડુંક એવી ધાણા જીરું નાખવાનું છે. થોડીક એવી ચટણી એડ કરવાની છે. તેની અંદર 2 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી દેવાની છે. અંદર થોડુંક એવું લીંબુ ખટાશ માટે અને ત્યારબાદ આપણે માંડવીનો ભૂકો એડ કરી દેવાનો છે. જો તમે બાફવાની અંદર મીઠું ઓછું નાખ્યું હોય તો તમે આની અંદર નાખી શકો છો. ત્યારબાદ મસ્ત મજાનું તમારે આ માંડવી બટેટાની ખીચડીને મિક્સ કરી લ્યો તો તૈયાર છે તમારી એકદમ મસ્ત મજાની ફરાળી ડીશ માંડવી બટેટાની ખીચડી અને પતરી. જો તમે એકાદશી રહ્યો છો અને તમને એમ થાય છે કે ફરાળની અંદર આજે શું બનાવવું, તમને જો આ આઈડિયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એકદમ મસ્ત હતી. થેન્ક યુ.